રામ ખેડૂત ફરીથી એક નવી વિડીયો પર તમારું સ્વાગત છે. તે આગળ નવા છો તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ઘણા ખેડૂતોને એવી પ્રશ્ન થશે કેમ રિતિકભાઈએ છેલ્લા 10 દાડાથી વિડીયો નહીં અપલોડ કર્યો. તો ખેડૂત તમને એક વાત કહી દઉં, કેમ કે 10 દાડાથી એટલે કેમ કે મારા રિલેટિવમાં જે હતા ફેમિલી મેમ્બરમાં એક ઓફ થઈ ગયા હતા, મતલબ રિલેટિવમાં તે એટલે 10 દાડાથી વિડીયો નહોતો ચડાવતો અને હું બહાર હતો મુંબઈમાં. એટલે તે ફાઇનલી હવે આવી ગયા છે અને હવે વિડીયો એક કંઈ સ્કીપ નહીં થશે. રોજ જે આવશે ડેલી વ્લોગ આવશે. ઓકે ખેડૂત, તે હું અત્યારે કયા ગામમાં આવી ગયો છું ખબર? જેઠોલિયા ગામ છે, બાલાસિનોર જેઠોલિયા ગામ. અહીં આગળ હું આવી ગયો છું અને કમથી કમ મારા ઘરેથી આનંદથી 160 કિલોમીટર દૂર છે ખેડૂત. તે ફાઇનલી અમે આવી ગયા છે પહેલાં લીમડી જોવા. એકવાર લીમડી જોઈ લઈએ, અગર કન્ફર્મ થશે એની પછી કટિંગ ચાલુ થશે. પર તમે જોઈ શકો છો. અને કેમ એવું લાગે છે ખેડૂત આ લીમડી થોડીક પીળી બી અમુક જગ્યા લાગે છે. કેવી લાગી તમને? વેપારીને જ પૂછે કેવી લાગી તમને? પીરો માળ દેખાય છે ખેડૂત. તમને તો ખબર જ છે, એકવાર આપણે પાલિતાના જઈને જે કે અમને માલે નહોતો મળ્યો અને ત્યાંથી ધક્કો પડેલો, એ બહુ મોટો ફટકો પડેલો. એટલે પછી અમે એવું વિચાર્યું હવે જहीं બી જવું હોય લીમડી જોવા તે એકવાર એક દાડા અગાઉ પહેલાં જોઈ આવવાનું લીમડીની વારીમાં જઈને કેવી લીમડી છે. અગર એકદમ મસ્ત હશે, લીલી છમ અને પાંદા સેજે એ ના થાય તો આપણે ઉઠાવવામાં આવી જાય. જોઈ શકો છો ખેડૂત, ખાલી આપણે લીમડીમાં એટલું જ હોય છે, આ ચોખ્ખાઈ રાખવું પડે. ખબર પડી ખેડૂત? ખાલી આટલું ચોખ્ખાઈ રાખશો ને નીચેનું તે મસ્ત લીમડી થાય. અને જો પીળી છે કે નહીં એ તમે મને કમેન્ટ કરીને કહેજો. હું જાતે નહીં કહું, કેમ કે તમને એવું લાગશે દરેક વિડીયોમાં જ બતાવી દઉં છું, બીડી જ બતાવી દઉં છું ખેડૂત. એટલે તમને બધેથી બતાડું ખેડૂત. એકવાર તમે જોઈ લો માલ, એકવાર આ લીમડી જુઓ, પછી આગળ. એવું નહીં કે ભાઈ બુરાઈ કરતો હું, તમને બતાવું છું ખાલી જસ્ટ. શેનું ધ્યાન રાખવું પડે. એક તો ઈયળ ના પડવી જોઈએ, એક પીળી ના પડવી જોઈએ અને એક નીચેથી કાળી ના પડવી જોઈએ. હા, તો ખેડૂત હું તમને એટલું કહીશ વાત થી 50% પીળો છે, 50% લીલો છે માલ, મતલબ બેવ 50-50 સમજો. એટલે પછી કેવી રીતે કાપીએ? એવું લાગે છે અહીંની તો કટિંગ થઈ ગઈ છે. અહીં જે છે બીજી વાડી, મને તો એવું લાગે છે કટિંગ થઈ ગઈ છે અહીંની. અને આ છે કમથી કમ 2 થી 3 વીઘા છે ટોટલ. આવો ચાલો જોઈએ શું થાય છે. એમ તો વેપારીને તો આપણે કીધું જ છે, હા નામાં કરીને લઈ લેશે ઉચ્ચકમાં. અને હા ખેડૂત, એક હજી વાત કહીશ, થોડુંક ટૂંક સમયમાં થોડીક હજી વાર કરો, હજી વાર રાહ જો. બીજા કે પહેલા મહિનામાં તમને કેવી રીતે પ્રોપર ખેતી થાય છે ને એ પ્રોપર વિડીયો બનાવીને બતાવીશ. ઓકે, કેવી રીતે લીમડી મારે જોઈએ છે, કેવી રીતે મતલબ કે લીમડીને ઉગાડવાનું. એક તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો સંજયભાઈનું, આપણા જે નાપાડમાં હતા. ઘણા મારા ખેડૂત છે આ વર્ષે જેટલા બી યુટ્યુબથી જોઈન્ટ થયા છે ને એમને જે ખેતી કરી છે ને, ઓહો. એક વાત કહીશ ખેડૂત, સોશિયલ મીડિયાના માધ્યમથી શું આપણને ખબર એવી પડે કેવી રીતે રોપવાનું, કેવી રીતે વચ્ચે ગાળો રાખવાનો અને કેટલું સાફ સફાઈ રાખવાનું. એટલે શું જેટલા બી મારા ખેડૂત જોઈન્ટ થયા છે ને આ વર્ષે કિંગ ઓફ મીઠી લીમડીમાં મેમ્બર બન્યા છે, એમની ખેતીમાં મેં ફોટો બી રોજે મને અપડેટ કરે છે. દર અઠવાડિયામાં એકવાર અપડેટ કરે છે ફોટો મોકલીને. અને સાફ સફાઈ, હા રોજ દર ફેર સાફ સફાઈ કરે છે. ખબર ખેડૂત કેટલી જ એ લોકોની અંદર કાળજી હોય છે દિલની અંદર. સાચું કહો તો બાકી અત્યારે પ્રોપર માન નહીં થાય તો હું તમને પ્રોપર એકદમ લીમડી બતાડીશ કેવી જોઈએ છે મને. કેમ કે જો ખેડૂત માર્કેટમાં આવો માલ તો ના ચાલે ને. આવી કીડ લાગી જાય, થોડીક આમ ઉપરથી પીળી દેખાય, આ જો ડોટ. ચાલો આપણે એવું કંઈ નહીં કહેતા. અને હવે એક જ સજેસ્ટ કરીશ તમારા ખેડૂતોને બધાને કે લીમડીને થોડીક સારી રીતે ખેતી કરવી અને એની પ્લસ દવાવાણી જે થતું હોય ટાઈમસરથી કરી દવું પડે આગળ. એક હજી તોડજો ને, અંદરથી ઝુમકારું માલ છે ને, આવું બતાવજો ને. આ એકદમ સિંગલ ડાળખી અહીંથી બધી ફૂટી જાય. આનું શું રીઝન છે સમજાવજો. આમાં શું છે, કીડ ખાઈ જાય પછી ફૂટ મારી જાય. કીડ ખાઈ જાય એની પછી આવી ફૂટ મારે ઝુમખાડું ખાઈ જાય. હા બતાવજો તમે એક્સપ્લેન. ખાઈ જાય હા, પછી અહીંથી જે નીચેનો પાંદા હોય હા એમાંથી ફૂટ મારવાનું ચાલુ થઈ જાય. ઓકે, તો એટલે આ ઝુમખારો આવું બની જાય બાપુ. આવી રીતે બની જાય. આપણને કેવો માલ જોઈએ? એકદમ સીધી લાકડી. આનો સિંગલ ડાળખી જ થાય છે. એ તો આપણે જોયું છે બધા. ઓકે, આ તો જીવાત લાગી જાય ત્યારે આવું પોઝિશન આવે છે. તમારે મેં એક વાત બતાવો કે જે કે ઝુમખા જેવો માલ હોય તે એવું નહીં ચાલતું માર્કેટમાં. એમાં કંઈ બરકત નહીં હોય. જોઈએ તો એકદમ સિંગલ ડાર્કી જોઈએ. ઓકે, તો એ બી હું સાઈડમાં ક્લિપ મૂકી દઉં છું, એ તમે જોઈ લો. સિંગલ ડાર્કી કેવી કહેવાય. 4 બજ્યા કે 4-5 ક્વોલિટીનો માલ હોય ને સેમ આ ક્વોલિટી જોઈએ તમને. આ જો ખેડૂત સિંગલ ડાર્કી હું કહેતો હતો ને, આવી રહી સેમ આવો માલ. જો આમાં ને આમાં જોઈ લો ખેડૂત.
છે જમીન આસમાનનો ફરક? જો ખેડૂત મિત્રો તમે જ કહેજો કમેન્ટ કરીને. સેમ આવો જ જોઈએ માલ, એકદમ સિંગલ ડાળખી આને કહેવાય, હે ને બાપુ? જો અહીંથી જ્યારે ખાઈ જાય ને, અહીંથી ખાઈ જાય ને તો પછી તારા અહીંથી બધાથી ફૂટી જાય, પછી આ ઝુમકો બની જાય. આવો ઝુમકો ને? હા આખું ભગવાન હોય ને આખું દાખું એમાં બરકત. હા એટલે આ જો ભાઈ સમજી ગયો, ખાવા પડી ગઈ ને? આખું માલની બરકત છે. હમ અહીંથી તૂટી ગયું, અહીંથી તૂટ્યું. હા મેરા તમને ખબર પડી ગઈ. આવો જ માલ જોઈએ છે સિંગલ ડાળખી. આજથી 20 વર્ષ જઈ મારા પપ્પા આગળ મોકલતા હતા મેઇન માર્કેટમાં. તે એ માર્કેટમાં જઈને મેં વિડીયો બી બનાવ્યો છે, તમને એ વિડીયો બી બતાવીશ થોડાક દાડામાં. ઓકે, એ શોર્ટ વિડીયો આવશે, તે એક તમે જોઈ લેજો કેવો માર્કેટની અંદર માલ આવે છે. કાલે જે આપણે તમે વ્લોગ જોયેલું તે કાલે હું સાંજે 7 વાગે પહોંચેલો અને બહુ જ એકદમ થાકી ગયેલો, એટલે પછી હું જે વિડીયો બનાવવા જેવો લાયક નહોતો. એટલે કે બહુ થાકી ગયેલો કેમ કે બસમાં ટ્રાવેલિંગ કરેલો. એટલે તે તમારને ટોટલ ખર્ચો બધો કેટલો થયો મારો? ટોટલ ખર્ચો મારો થયો 610 રૂપિયા. 510 રૂપિયા આખું ભાડું થયું જેટલું, અને 100 રૂપિયા ચા પાણીનું. આ તમે જોઈ શકો છો. અમારે 3 જણા હતા, અમે ટોટલ 3 જણા હતા. તમે આ જોઈ શકો છો. આખું મેં બિલથી લઈને બધું આ લિસ્ટ બનાવી રાખું છું. કેમ કે મને યાર ખબર પડે કે હું કયા દાડે ઉપર ગયેલો, એમના તઈ ખેતીમાં વિઝિટ કરવાનું બધું, અને આ વિડીયોના માધ્યમથી એ બી મને ખબર પડી જાય એમની લીમડી એ ટાઈમે કેવી હતી. ઓકે ખેડૂત, તે ચાલો આપણે કંઈ વાંધો નહીં. એમની જે લીમડી થઈ ને એ વેપારીને તો એમને ના જ પાડી દીધી, કેમ કે નાના પાંદા હતા, અને જે ઝુમખા જેવું માલ થયેલું ને એ એવું કહે છે જુડીઓ બનાવવામાં નહીં થાય. એમને જુડીઓ બનાવવું હોય એટલે એમને સીધી ડાળખી જોઈએ, એક સિંગલ ડાળખી, એમાંથી એમની જુડીઓ બને. ઓકે ખેડૂત, તે હવે મેં ને કોઈક બીજા મતલબ વેપારીને બટકાડી દઉં છું ત્યાં એ જ ખેતરમાં. હવે એ ભાઈ ઓછા ભાવમાં કાપી જશે, પણ આપણે એકવાર એને માલ નિકાલ થઈ જાય ખેડૂત મિત્રનો. આપણે ખેડૂતને ક્યારે મારવા નહીં માંગતા. ઓકે મારા ખેડૂત મિત્ર, સમજ્યા? તમે અગર કંઈ ગલતી બી કર્યા હોવ ને તો હું તમારું ગલતી સ્વીકારવા બી, મતલબ તમે અગર સ્વીકારી લેતા હો ને, હા ભાઈ મારાથી ગલતી થઈ ગઈ છે, તે પછી હું આગળ પાછળ કરીને તમારું માલ બી નિકાલ કરી જ દઈશ. ઓકે ખેડૂત મિત્ર, એટલું તમે મારી વાત સાંભળી લેજો. ઓકે, હું ખાલી આટલું જ કહું છું. આ પર એકવાર તમને હું સપોર્ટ કરીશ, પણ બીજી વાર હું નહીં કરી શકતો. દર ફેર તો હું લોસ નહીં થઈ શકતો ને. અત્યારે એક તમને સાચી વાત કહું, આમાંથી મને કશું નહીં મળવાનું, કમિશન કે કશું નહીં. આ તો કેમ અમે આપણે જઈએ છીએ, કેમ કે હવે આપણે ખેડૂત મિત્રને કરાયા છે તો એમને ક્યારે મારવાય ના કોઈ દાડે. એટલે આપણે ખેડૂત મિત્રને જેટલું બને એટલું ઊભા કરવા માંગીએ છીએ. ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો તમને ખબર પડી ગઈ. એક્ઝેક્ટલી 170 કિલોમીટર દૂર હતું મારા ઘરેથી. અને બીજી વાત એ બી કહી દો, જે કિલોમીટર એવું કહેતા હોય કે આટલી દૂર અમે રોપીશું, શું તમે માલ લેવા આવશો? હવે એ બી કિલોમીટર 2 વીઘા ત્યાં અને એક ટોટલ 3 વીઘા રોપ્યા છે બાલાસિનોર જેઠોલિયા ગામ, જેઠોલિયા. અને બીજું તમે જે 5 વીઘા જેવું એની પહેલાં બી જોયેલું, એ કંઈક અલગ ગામમાં છે, એનાથી કંઈક 50-60 કિલોમીટરના દૂરમાં જ છે. ઓકે, તે ચાલો વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણા જે બાલાસિનોરનો જે ગામનો છે હતું, આ જે તમને જોયો વિડીયો, એમનો માલ નિકાલ થઈ ગયો છે. ઓકે, તો ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.